આ તો બેન પેલા જિગ્નેશ મેવાણી ઉભો થઈ નથી રજૂઆત કરતા ઈ બેન ચગા કેનાલે આત્મહત્યા કરવા આવે છે જિગ્નેશ મેવાણી ને રજૂઆત કરી હતી ને બેન જ છે ચગા કેનાલ માં ખુલે આત્મહત્યા કરવા આવ્યા તો પબ્લિક જે બચાવે છે બેન બહુ પબ્લિક છે કેવો તો પોલીસ સ્ટેશન બચાવો ખરા પોલીસ ને જાણ કરવા વિનંતી. હું થરાથી આવું છું, મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું. એટલે ક્યાં મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે. કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે. હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને. મારી જિંદગી તો બરબાદ થઈ છે ને, મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો. તો હું કોના જોડે જઉં, કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે ને કે હું આજે આત્મહત્યા કરીશ. કેનાલમાં જઈશ હું આત્મહત્યા કરીશ. સર મારી જિંદગી બરબાદ કરી નાખી ડોક્ટરે. સર મારું આટલું સર મગજમાં લેજો, મારું મગજમાં લેજો, આટલું સપોર્ટ કરજો મને સર. મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું. એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે. હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે. હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને, મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો. તો હું કોના જોડે જઉં, કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે ને કે હું આજે આત્મહત્યા